નમસ્કાર દર્શક મિત્રો, ઝાયકો ધ ફૂડ શોમાં હું પૂર્વી પટેલ તમારું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, દર અઠવાડિયે અવનવી વાનગીઓ સાથે અવનવી વાનગીઓના રસથાળ સાથે ઝાયકો તમારા સમક્ષ અવનવી રેસિપીઝ લઈને આવે છે. એવી જ એક સરસ મજાની રેસીપી આજે પણ ઝાયકોમાં અમે તમારા માટે લઈને આવ્યા છે અને રસોઈની રાણીઓ આ રેસીપી ચોક્કસથી એમના ઘરમાં બનાવે એવી હું આશા રાખું છું. તો એનાથી જ આપણે આજના એપિસોડની શરૂઆત કરીએ અને મળીએ આપણા પાર્ટિસિપન્ટને અને પૂછીએ કે શિયાળા સ્પેશિયલ રેસીપી બનવાની છે, એમાં એ શું બનાવવાના છે. તો ચલો મળી લઈએ આપણા પાર્ટિસિપન્ટને. રુદ્રીબેન, સ્વાગત છે તમારું ઝાયકો ધ ફૂડ શોમાં. થેન્ક યુ સો મચ. રુદ્રીબેન, તમે શું કરો છો? હું વર્કિંગ વુમન છું અને સાથે સાથે મને કુકિંગનો પણ બહુ જ શોખ છે. એટલે હું અવનવી રેસીપી ઘરે ટ્રાય કરતી રહું છું અને અલગ અલગ કુકિંગ શોમાં પણ પાર્ટિસિપેટ કરું છું. શું વાત છે, કુકિંગ શોમાં પણ પાર્ટિસિપેટ કરો છો એટલે ડેફિનેટલી ઘણી બધી રેસીપીઝ તમે બનાવતા હશો. હા. ઓકે. અને સાથે સાથે બીજું શું કરતા હો છો? એક્ટિવિટીઝ તમને શું, તમારી હોબીઝ શું છે? મને મ્યુઝિકનો બહુ શોખ છે. ઓકે. તો આજે તમે અમારા દર્શકો માટે શું લઈને આવ્યા છો? આજે હું વિન્ટર સ્પેશિયલ લીલી હળદરનું શાક બનાવવાની છું. ઓકે, લીલી હળદરનું શાક જે ઓલમોસ્ટ બધાનું ફેવરેટ હોય છે અને વિન્ટર સિઝનમાં આ રેસીપી ખાવા માટે છે ને રેસ્ટોરન્ટ્સમાં બહુ જ લાંબી લાઈન લાગતી હોય છે. એટલે આઈ હોપ કે આજે જે રેસીપી બનવાની છે અમારા દર્શકોને તો ખૂબ જ ગમશે અને તમે એક સરસ જ રીતની રેસીપી આજે આપણે શીખવાના છે. આ જે રેસીપી આજે તમે બનાવવાના છો, જે લીલી હળદરનું શાક, એ આજે તમે કેમ સિલેક્ટ કરી? એ ઘરમાં બધા જને ભાવે છે અને શિયાળો છે તો હળદરના પણ ઘણા બધા બેનિફિટ છે. એટલે મને લાગ્યું કે શિયાળામાં તો લીલી હળદર ખાવી જ જોઈએ એટલા માટે. અને હળદર પણ બે પ્રકારની હોય છે, જે આપણા દર્શક મિત્રોને આપણે થોડી માહિતી આપી દઈએ કે કઈ હળદર આપણે આમાં યુઝ કરીએ છીએ. માર્કેટમાં બે ટાઈપની હળદર અવેલેબલ છે, એક દેશી હળદર ને બીજી આંબા હળદર. અત્યારે આપણે દેશી હળદરનો યુઝ કરીએ છીએ. ઓકે. દર્શક મિત્રો, બે ટાઈપની હળદર માર્કેટમાં અવેલેબલ હોય છે. એક આંબા હળદર હોય છે જે વ્હાઇટ કલરની હોય છે અને એક દેશી હળદર જે ટર્મરિક કલરની હોય છે. એનું આજે શાક બનવાનું છે જે ખૂબ જ પ્રખ્યાત છે અને બધાને ભાવતું છે. તો ચલો એના માટે આપણે કયા કયા ઇન્ગ્રીડિયન્ટ્સની જરૂર પડશે એ રુદ્રીબેન તમને બતાવશે. આ પહેલાં લીલી હળદર મેં લીધી છે ને 2-3 પાણીથી ધોઈને પછી એને ખમણી લીધેલી છે. પછી લીલું લસણ છે, લીલી ડુંગળીના પાન છે, ટમેટા છે, લીલા વટાણા લીધા જેને મેં બાફી લીધા છે. ઓકે. આપણે ઘી જોશે, આદુ અને મરચાં છે, લીલી ડુંગળીનો આગળનો ભાગ છે અને ધાણા છે અને બાકી રૂટીન મસાલા છે. ઓકે. બીજા કોઈ જ એક્સ્ટ્રા મસાલાની આપણે જરૂર નથી. ઓકે. જેમ દર્શક મિત્રો તમે રુદ્રીબેને બતાવ્યું એમ આપણે લીલી હળદર લીધી છે એને ધોઈને ખમણી લીધી છે, લીલું લસણ, લીલી ડુંગળી, ટમેટાં, વટાણાને બાફીને લીધા છે, ઘી લીધું છે, આદુ અને મરચાંને કટ કરીને લીધા છે અને સાથે લીધું છે દહીં. આટલા ઇન્ગ્રીડિયન્ટ્સ આપણા આ રેસીપી માટે જોશે. તો રુદ્રીબેન, સૌપ્રથમ આપણે શું કરીશું? સૌપ્રથમ આપણે ઘી લેશું. આ શાક છે જે એ ઘીથી જ વઘારવાનું છે. ઓકે. દર્શક મિત્રો, આ જે શાકની મજા છે સ્પેશિયલી એમાં આપણે ઘીનો ઉપયોગ કરીએ છીએ. આમાં આપણે તેલનો ઉપયોગ નથી કરી રહ્યા એટલે ડેફિનેટલી ટેસ્ટી એનાથી જ બને છે. આપણે ઘી કેટલું લીધું છે? હા, અમે 3 ચમચી જેટલું ઘી એડ કર્યું છે. ઓકે. 3 મોટી ચમચી કે નાની ચમચી? 3 નાની ચમચી. ઓકે. 3 નાની ચમચી જેટલું એક પેનમાં આપણે ઘી લઈએ છીએ. ત્યારબાદ આપણે શું કરીશું? હવે ઘી બરોબર ગરમ થઈ જાય એટલે એમાં આપણે હિંગ એડ કરીશું. ઓકે. 1 ટેબલ સ્પૂન જેટલી. ઓકે. ઘીની અંદર આપણે 1 ટેબલ સ્પૂન હિંગ એડ કરી છે. હવે આપણે ઘી ગરમ થઈ ગયું છે, હવે આપણે લીલી હળદર લઈશું. ઓકે. ડાયરેક્ટલી ઘીમાં જ આપણે લીલી હળદર એડ સાતળવાની છે. ઓકે. એટલે આમાં કોઈ રહી, જીરું એક્સ્ટ્રા કાંઈ જ આમાં નથી હોતું. ઓકે. છતાં તમારી ચોઈસ મુજબ તમે જીરું આમાં એડ કરી શકો છો, પણ અત્યારે આપણે જીરું નથી લેતા. તો આપણે ચોઈસ મુજબ આની અંદર આપણે જીરું એડ કરવું હોય તો કરી શકાય છે, પણ અત્યારે હિંગની અંદર ડાયરેક્ટ આપણે હળદરને સાંતળવાની છે, રાઈટ? ઓકે. 1 બાઉલ જેટલી હળદર એટલે આશરે કેટલા ગ્રામ જેટલી હળદર આપણે લીધી છે? આપણે 200 ગ્રામ જેટલી હળદર લીધી છે. ઓકે. અને 200 ગ્રામ જેટલી ક્વોન્ટિટીમાં આપણે કેટલા વ્યક્તિઓને સર્વ કરી શકીએ છીએ? 2 વ્યક્તિને. ઓકે. હવે આપણે આને બરોબર સાંતળી લેશું. ઓકે. દર્શક મિત્રો, અત્યારે 200 ગ્રામ જેટલી આપણે હળદર લીધી છે અને 2 વ્યક્તિઓ ખાઈ શકે એટલી ક્વોન્ટિટીમાં આ પ્રિપેર થશે.
અને ડેફિનેટલી આ ઘીમાં શેકીશું એટલે આ શાકની જે સ્વાદ છે એ આખો અલગ જ આવે. આપણે વિચારતા હોઈએ છીએ કે આ રેસીપીનો સ્વાદ આટલો સરસ કેવી રીતે બને છે, પણ એ સિક્રેટ વસ્તુ એ છે કે આને આપણે ઘીથી વઘાર્યું છે. અને ઓથેન્ટિક અને રેસીપી પાછું અત્યારે શિયાળો છે એટલે ઘી પણ બહુ ફાયદાકારક કહેવાય. ડેફિનેટલી કોઈ પણ શાક આપણે જ્યારે ઘીમાં વઘારીએ અને તેલમાં વઘારીએ હા, એનાથી ઘણો ડિફરન્સ પડતો હોય છે. અને શિયાળામાં તો સ્પેશિયલી ઘી આપણે કન્ઝ્યુમ કરવું જ જોઈએ, જેટલું વધારે બને એટલું. અને સાથે હળદરના પણ એટલા બધા હેલ્થ બેનિફિટ્સ છે કે જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. આ લીલી હળદરનું શાક છે જે ઉત્તર ગુજરાતમાં વધારે ફેમસ છે ને ત્યાં બહુ ખવાય છે, અને સાથે સાથે રાજસ્થાનમાં પણ ખવાય છે. ઓકે, ઉત્તર ગુજરાતમાં આ રેસિપીઝ વધારે બને છે. સાથે સાથે રાજસ્થાનમાં પણ એની ઓથેન્ટિક પ્રોસેસ જ આખી અલગ છે, જે અત્યારની જનરેશનને એકચ્યુઅલી નથી આ બધું બનાવતા હોતા, પણ આ શિયાળામાં ખૂબ જ બનાયા જેવી વાનગી છે. આપણાને પ્રોપર ઘી છૂટે ત્યાં સુધી સાતળવાની છે. ઓકે, હળદરમાં કચાશ ના રહેવી જોઈએ. ઓકે, તો આ હળદરને આપણે જ્યાં સુધી આની કચાશ દૂર થઈ જાય, જ્યાં સુધી આના અંદરનું કાચેપણું છે દૂર થઈ જાય, ત્યાં સુધી આપણે એને પ્રોપરલી શેકવાની છે, જેથી કરીને પ્રોપરલી કૂક થયા પછી એનો ટેસ્ટ. અને રુદ્રીબેન, આપણે આમાં દહીંનો ઉપયોગ કર્યો છે, એટલે આમ ઓથેન્ટિકમાં દહીંનો ઉપયોગથી શું એમાં ફરક પડતો હોય છે આના ટેસ્ટમાં? લીલી હળદરમાં થોડીક તુરાશ હોય છે, એની માટે આપણે દહીં એડ કરશું. ઓકે, એટલે એનો ટેસ્ટ એકદમ બેલેન્સ થઈ જાય. ઓકે, આપણે આમાં દહીંનો ઉપયોગ એટલા માટે કરીએ છીએ કે જે હળદર હોય એટલે એ તુરી જ હોય, અને જનરલી આપણને એવું તુરી સબ્જી નથી ભાવતી હતી, તો આ રીતનું ઇન્ગ્રીડિયન્ટ, અને બહાર પણ માર્કેટમાં પણ આપણને એટલે જ ભાવે છે કે આવા બધા સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સનો ઉપયોગ કર્યો હોય છે. આપણે હળદરને 5 મિનિટ જેટલું સાતળશું. આ રેસીપી તમારા ઘરમાં કોની ફેવરેટ છે? આ રેસીપી મારા હસબન્ડને વધારે ભાવે છે. ઓકે, એટલે જ આજે તમે આ રેસીપી સિલેક્ટ કરી છે. ઓકે, તો તમારા હસબન્ડ બી કંઈ તમને કુક કરીને ખવડાવે કે તમે જ એકલા બનાવો? ના, એ પણ બનાવે છે. ઓકે, જે ચીઝ ચીલી પણ એ જ ઘરે બનાવે છે, છૂટી ખીચડી પણ બનાવે છે, શું વાત છે! ઘણી વખત ચા પણ બનાવે છે. શું વાત છે! આવા હસબન્ડ બધાને ભગવાન આપે કે જે કુક કરીને વાઈફને ખવડાવે. કે હવે આની કચાશ ઓલમોસ્ટ હવે હા, ઘી છૂટવા માંડ્યું છે, તો પણ હજી આપણે એને 2 મિનિટ 2 મિનિટ જેવું આપણે શેકીશું. અને ટર્મરિકના ગુણધર્મો વિશે આપણે વાત કરીએ તો આના હેલ્થ બેનિફિટ શું છે? હળદર તો એક એન્ટીસેપ્ટિકનું જ આપણા શરીરમાં કામ કરે છે. એ ઉપરાંત હળદરમાંથી અનેક પ્રકારની વાનગીઓ બનતી હોય છે. આપણે હળદરને સ્ટોર પર કરી શકીએ છીએ. ડેફિનેટલી દર્શક મિત્રો, હળદર એક ઔષધિ તરીકે આપણે એને ગણી શકાય, કારણ કે એની અંદર કર્ક્યુમિન નામનું એક એવું રસાયણ છે જે આપણને ઘણા બધા હૃદયના રોગો, કેન્સર જેવા રોગોને મટાડવાની આમાં ક્ષમતા છે. તો મેક્સિમમ આપણે બને એટલું હળદરનો શિયાળામાં નહીં, આખા વર્ષ દરમિયાન પણ ઉપયોગ કરીએ ને તો એ શરીર માટે ખૂબ જ સારું છે. અને ઇવન સ્કિન પણ આનાથી ગ્લોઈંગ થાય છે. જો તમે રોજ થોડીક હળદરનું સેવન તમારા રોજિંદા જિંદગીમાં દૂધમાં, પાણીમાં, કસામાં બી કરો તો દેટ ઇઝ અ ડેફિનેટલી ગુડ ફોર યોર હેલ્થ. હવે આપણી હળદર સતળાઈ ગઈ છે. હવે આપણે એમાં ડુંગળી એડ કરશું. લીલી ડુંગળી. લીલી ડુંગળીમાં મેં જેનો આગળનો ભાગ છે એ લીધો છે હમણાં. લીલી ડુંગળી આપણે 1 બોલ જેટલી એડ કરીએ 1 બાઉલ છીએ, જેટલી. હા, અને એમાં આગળનો ભાગ છે એ આપણે લીધો છે. એના લીલા પાંદડા આપણે ઉપયોગ નથી કર્યા અત્યારે. એને બરોબર સાતળશું. રુદ્રીબેન, આપણે આમાં કાચી ડુંગળીનો ઉપયોગ નથી કરતા, લીલી ડુંગળીનો જ ઉપયોગ કરીએ છીએ, કારણ કે અત્યારે શિયાળો છે. હા, આ ઇઝીલી અવેલેબલ હોય છે અને કન્ઝ્યુમ પણ કરવી જ જોઈએ. આ તમારી ચોઈસ મુજબ તમે અત્યારના પણ આમાં એડ કરી શકો છો, પણ આપણે શિયાળો છે એની માટે આપણે લીલી જ વસ્તુનો યુઝ કરશું. અને એનાથી એની સ્મેલ ખૂબ જ સરસ આવે છે. આપણે આવા બધા ઇન્ગ્રીડિયન્ટ્સનો ઉપયોગ શિયાળા દરમિયાન કરીએ તો. દર્શક મિત્રો, આમાં તમે કાચી ડુંગળીનો પણ ઉપયોગ કરી શકો છો, પણ અત્યારે અવેલેબલ ઇઝીલી છે અને એનાથી આખી વાનગીનો ટેસ્ટ પણ બહુ જ અલગ આવે છે. હવે આપણે લીલા લસણનો યુઝ કરશું. લીલું લસણ આપણે આશરે 1 બાઉલ જેટલું 1 બાઉલ જેટલું લીલું લસણ એડ કરશું.
બોલ જેટલું આપણે લીલું લસણ લીધું છે. એના આપણે લીલા પાન સાથે જ આપણે એને લીધું છે. એને પણ આપણે બરોબર સાતળી લઈશું. એને પણ આપણે પ્રોપરલી શેકીશું. હવે આપણે આમાં લીલી ડુંગળીના પાન એડ કરીશું. એ પણ મેં 1 બાઉલ જેટલા લીધેલા છે. ઓકે, હવે આપણે આમાં લીલી ડુંગળીના પાન 1 બાઉલ જેટલા આપણે લઈએ છીએ. પહેલા આપણે હળદરમાં આપણે સાંતળીને તરત જ લીલી ડુંગળી પહેલા એડ કરી હતી, ત્યારબાદ હવે પાન. આપણે આનું શું રીઝન છે કે આપણે એની પાન પછી કેમ લઈએ છીએ પાછળના? પહેલા પાન લેશું તો એ તરત સતળાઈ જશે. ઓકે, એનો ક્રંચ. અને હા, એટલા માટે આપણે પાછળથી એડ કરીશું. દર્શક મિત્રો, લીલી ડુંગળીના પાન આપણે પાછળથી એડ કરવાનું રીઝન એ છે કે તરત આપણે અંદર સંતળાઈ જશે, તે ખૂબ જ નરમ થઈ જશે અને એકદમ સોગી થઈ જશે, એટલે આપણે લાસ્ટમાં એડ કરીએ છીએ, જેથી આની ગ્રીન પણ એટલું સરસ દેખાય પાછળથી એડ કરવાથી. હવે આપણે એમાં ખમણેલું આદુ અને ઝીણા સુધારેલા મેં 1 નંગ જેટલા મરચાં લીધા, તે આપણે આમાં એડ કરીશું. ઓકે, હવે આની અંદર આપણે ખમણેલું આદુ અને લીલા મરચાં આપણે કેટલા લીધા છે? 1 નંગ જેટલા, 1-2 નંગ જેટલા. અને તીખા મરચાંનો ઉપયોગ કર્યો છે? હા, લીલા તીખા મરચાં. ઓકે, આની અંદર ખમણેલું આદુ અને લીલા તીખા મરચાંનો ઉપયોગ કર્યો છે, કારણ કે આ શાક સ્પાઇસી જ વધારે સારું લાગે છે. અને જો તમે તીખું ના ખાતા હોય તો તમે અવોઇડ પણ કરી શકો છો. હા, તો આપણે જે મોડા મરચાં આવે છે એનો આપણે યુઝ એ પણ યુઝ કરી શકીએ છીએ. અને આમાં સુધારેલા આદુ મરચાંને બદલે તમે ખમણેલું ખાંડેલું આદુ અને મરચાંની પેસ્ટ પણ તમે લઈ શકો છો. ઓકે, તો રુદ્રીબેન, આમ તો જનરલી આપણે આદુ મરચાં જે હોય વઘારમાં એડ કરતા હોઈએ ડાયરેક્ટલી, અને આમાં આપણે ઉપરથી એડ કર્યા છે, એનું કોઈ ખાસ રીઝન છે? હા, એ જ કે એનો ટેસ્ટ પ્રોપર આવવો જોઈએ. અને પહેલાં આપણે હળદર નાખી કે હળદરની જે કચાશ છે એ એકદમ બળી જાય એના માટે. ઓકે, હવે આપણે આમાં લીલા વટાણા એડ કરીશું. ઓકે, આપણે 1 બાઉલ જેટલા લીલા વટાણા લીધા છે. 1 બાઉલ જેટલા લીલા વટાણા લઈએ છે, જે બોઇલ્ડ કરીને રાખ્યા છે. હા, અને ખૂબ જ સરસ લાગે છે લીલા લીલા. અત્યારે સીઝન છે તો લીલા વટાણાનો ટેસ્ટ આ શાકમાં બહુ જ સરસ લાગે છે. ઓકે, લીલા વટાણા છે બાફેલા જ લીધા છે, એટલે એને બહુ સાતળવાની જરૂર નથી. ઓકે, લીલા વટાણા આપણે બાફેલા જ છે, એટલે એને કુકિંગ કરવાની પ્રોપર જરૂર નથી પડતી. હવે આપણે આમાં 1 બાઉલ ટમેટા એડ કરશું. અમે 1 ટમેટું લીધેલું છે, ઝીણું સુધારેલું. 1 ટામેટું એડ કરીએ છીએ, ઝીણું સુધારેલું. આના અંદરના ઇન્ગ્રીડિયન્ટ્સ તો ખૂબ જ સિમ્પલ છે, જે ઘરે ઇઝીલી અવેલેબલ હોય એવા જ છે, એટલે આને બનાવતા બિલકુલ પણ વાર ના લાગે. પણ આપણે આ રેસીપી ખાવા માટે છે ને રેસ્ટોરન્ટમાં બહુ લાંબી લાઈનમાં ઊભા રહીએ છીએ, એટલે તમારા માટે દર્શકો આ રેસીપી તમને એટલા માટે જ પ્રેઝન્ટ કરી રહ્યા છે રુદ્રીબેન, કે તમે પણ તમારા ઘરમાં બધાને બનાવીને ખવડાવજો. ખૂબ જ ઇઝી અને ક્વિક રેસીપી છે. જનરલી તો હું એવી જ રેસીપી બનાવું છું કે જેના ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે ઘરમાંથી જ અવેલેબલ હોય. હવે આપણે શાકમાં બધો મસાલો કરશું. ઓકે, ટામેટા એડ કર્યા પછી પણ આપણે બહુ વાર સાંતળ્યું નથી, કારણ કે ટામેટા ઓલરેડી કૂક થઈ જ જતા હોય છે, ને આપણે મસાલો કરશું એટલી વાર એ બરોબર કૂક થઈ જશે. હવે આપણે મસાલા એડ કરશું. ઓકે, હવે આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરશું. અત્યારે મેં 1.5 ટેબલસ્પૂન મીઠું એડ કર્યું છે. ઓકે, ત્યારબાદ આપણે મરચાંની ભૂકી એડ કરશું. 1.5 ટેબલસ્પૂન જેટલું આપણે મીઠું એડ કર્યું છે, અને ત્યારબાદ મરચું લઈએ છીએ. 2 ટેબલસ્પૂન મરચું. આ તીખું જે મરચું લોકો તીખું મરચું છે, જે લોકો તીખાશ ન ખાતા હોય એ પોતાના ટેસ્ટ પ્રમાણે એડ કરી શકે છે. ઓકે, દર્શક મિત્રો, આમાં આપણે જે લીલું મરચું ઉમેર્યું હતું એ પણ તીખું જ છે, અને અગેન રુદ્રીબેને જે મરચું એડ કર્યું એ પણ તીખું છે. તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ વધારે ઓછું કરી શકો. હવે આપણે 1 ટેબલસ્પૂન ધાણા જીરું એડ કરશું. ઓકે, ત્યારબાદ આપણે આમ તો હળદરમાં જરૂર નથી, પણ છતાં આપણે 1 ટેબલસ્પૂન જેટલી હળદર એડ કરશું. ઓકે, ધાણા જીરું એડ કર્યા બાદ 1 ટેબલસ્પૂન હળદર આપણે એડ કરીશું અગેન. અને હવે 1 ટેબલસ્પૂન જેટલો ગરમ મસાલો એડ કરશું. ગરમ મસાલો 1 ટેબલસ્પૂન એડ કર્યો છે. હવે મસાલાને આપણે બરાબર સાંતળી લઈશું. ઓકે,
હવે આ બધા જ મસાલા પ્રોપરલી આપણે મિક્સ કર દો. મિક્સ કરી દઈશું. ઓકે રુદ્રીબેન, તમે ક્યાંથી બિલોંગ કરો છો? તમે ક્યાં, તમારું શહેર આમ કયું, મૂળ તમારું? મૂળ હું ખંભાળિયાની છું, જામ ખંભાળિયા, ઓકે જે આપણે દ્વારકાથી થોડું નજીક જાય છે. ઓકે, દ્વારકાથી નજીક છે તો ત્યાંની શું સ્પેશિયાલિટી છે? ત્યાં કઈ કઈ રેસિપીઝ બનતી હોય છે? ત્યાં રેસીપી કરતાં પણ વધારે ત્યાંનો ઘી છે, જે જામ ખંભાળિયાનું ઘી, એ બહુ બહુ જ વધારે વખણાય ફેમસ છે. અને ત્યાંના રીંગણા પણ બહુ વખણાય છે. શું વાત છે. એટલે શાકભાજી છે એ ખંભાળિયાનું બહુ ફેમસ છે. ઓકે, હવે આપણે આમાં થોડા ધાણા એડ કરશું. ઓકે, ધાણા પણ આપણે ઘણા બધા સારા પ્રમાણમાં એડ કરીએ છીએ. અડધો બાઉલ અડધો જેટલા. બાઉલ જેટલા ધાણા એડ કરશું. ઓકે. દર્શક મિત્રો, આના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈને, આ રેસીપી બનતી જોઈને એવું લાગી રહ્યું છે કે એકદમ ગ્રીન બાસ્કેટ આપણા સામે મૂક્યું છે. એની અંદર બધા જ ગ્રીન વેજીટેબલ્સનો મેક્સિમમ ઉપયોગ કર્યો છે. હવે આપણે આમાં દહીં એડ કરશું. ઓકે, બધું જ પ્રોપરલી મસાલા શેકાઈ જાય ત્યારબાદ આપણે આમાં દહીં એડ કરીએ છીએ. અને દહીં, જેમ રુદ્રીબેને કહ્યું એમ, હળદરની જે કચાશ હોય એને દૂર કરવા માટે અને એનો ટેસ્ટ પણ એકદમ બેલેન્સ કરવા માટે આપણે દહીંનો ઉપયોગ કરીએ છીએ. દહીં આપણે કેટલું લઈએ છીએ? આપણે મેં 4 ટેબલ સ્પૂન જેટલું મોડું દહીં લીધું છે. ઓકે, આમાં ખાટું દહીં આપણે ના, ઉપયોગ ખાટું દહીં નથી. ઓકે દર્શક મિત્રો, 4 ટેબલ સ્પૂન જેટલું આપણે દહીં લીધું છે અને એ મોડું જ દહીં લીધું છે. અને ઉપરથી એડ કરીએ છીએ જેથી કરીને દહીં ફાટે નહીં. જનરલી આપણે દહીં એડ કરતા હોય તો આમ ફાટી જતું હોય છે, પણ આ બધી સબ્જી કૂક થઈ ગયા બાદ આપણે આમાં એડ કર્યું છે અને એનો કલર પણ ખૂબ જ ચેન્જ થઈ ગયો. આમાં તમે તમારા ટેસ્ટ પ્રમાણે ખાંડ અથવા ગોળ પણ એડ કરી શકો છો, પણ આપણે ત્યાંના નથી કર્યા. ડેફિનેટલી, કારણ કે આની જે રેસીપીનો જે ચામ છે, હા. ગળ્યું એડ કરવાથી આ રેસીપીની મતલબ મજા છે એ એટલી સરસ નહીં આવે. પણ જેને ગળ્યું ભાવતું હોય, જે લોકો ઘરે ગળ્યું પ્રિફર કરતા હોય, એ રુદ્રીબેને કહ્યું એ પ્રમાણે થોડો ગોળ એડ કરી શકે છે. અને આ ઓથેન્ટિક જે ટેસ્ટથી બનતી હોય છે એ પ્રોસેસમાં જ રુદ્રીબેને બનાવી છે. આ તમારે લીલી હળદર સ્ટોર કરીને પણ તમે રાખી શકો છો. લીલી હળદરને ખમણી ને આપણે જે બરફની ટ્રે હોય છે ઓકે, એમાં આપણે જમાવી અને એરટાઇટ કન્ટેનરમાં તમે 1 વર્ષ માટે સ્ટોર પણ કરી શું શકો. વાત છે. એટલે આપણને જ્યારે પણ શિયાળા સિવાય પણ આનું શાક બનાવવું હોય તો ઇઝીલી બની જાય. રુદ્રીબેને કહ્યું એમ, તમે આ જે હળદર સિઝનમાં મળતી હોય એને તમે આઈસ ક્યુબની જે ટ્રે હોય એની અંદર ખમણીને એના ક્યુબ્સ બનાવીને ફ્રોઝન કરી દો અને જ્યારે જોતા હોય ત્યારે ક્યુબ્સ કાઢી દો, તો આ સબ્જી તમે ઓફ સિઝનમાં પણ ઇઝીલી બનાવી શકો છો. તો પૂર્વીબેન, તમે જોઈ શકો છો કે શાક કેટલું કલરફુલ લાગી રહ્યું છે, એની સ્મેલ પણ સારી આવે છે. મેં બનાવ્યું છે એટલે નહીં, પણ તમે જોઈને કહો. ડેફિનેટલી જોઈને મને લાગી રહ્યું છે કે એકદમ પાવર પેક રેસીપી છે, જેની અંદર ઘણા બધા વિટામિન્સ, મિનરલ્સથી ભરપૂર છે અને ઇવન દેખાવમાં પણ એટલી સુંદર લાગી રહી છે અને સાથે સ્મેલ પણ એટલી સરસ આવી રહી છે. આપણું શાક રેડી છે. હવે આપણે એને સર્વ કરશું. સબ્જી રેડી છે અને સર્વ થઈ રહી છે. શાકને સર્વિંગ પ્લેટમાં લઈ લીધું છે. હવે આપણે ઉપરથી થોડું ઘી, પછી જે ખંભાળિયાનું છે, ઓકે, કોથમીર થી ગાર્નિશ કરશું. ઉપર બી આપણે દર્શક મિત્રો ઘી ઉમેર્યું છે, જે સ્પેશિયલ ખંભાળિયાનું છે, અને કોથમીરથી સર્વ કરીએ છીએ. ઓકે, તો રેડી છે આપણું વિન્ટર સ્પેશિયલ લીલી હળદરનું શાક. સરસ મજાની રેસીપી લીલી હળદરનું શાક તો બની જ ગયું છે, જે વિન્ટર સ્પેશિયલ છે. આને તમે રોટલી સાથે, રોટલા સાથે ઇવન વધારે સારું લાગતું હોય છે, બરાબર છે ને રુદ્રીબેન? આ રોટલા સાથે પણ એટલું જ સરસ લાગે છે. તો આની મજા તમે રોટલા સાથે ડેફિનેટલી સરસ જ લાગશે.
મચ રુદ્રીબેન આટલી સરસ વિન્ટર સ્પેશિયલ રેસીપી અમારા વ્યુઅર્સ સુધી શેર કરવા માટે. થેન્ક યુ સો મચ પૂર્વીબેન. હું ઝાયકો અને ઝાયકોની પૂરી ટીમને થેન્ક યુ કહેવા માંગીશ કે જેમણે મને મારી રેસીપી શેર કરવા માટેનો એક ચાન્સ આપ્યો. પણ એક જ મિનિટ પૂર્વી, આ રેસીપી દેખાય તો તમે જેમ કીધું એમ સરસ છે, મેં બનાવ્યું છે એટલે નહીં, પણ તમે જરા ટેસ્ટ કરીને કહો કે કેવું બન્યું છે. ડેફિનેટલી રુદ્રીબેન, આ રેસીપી હું જરૂરથી ટેસ્ટ કરીશ અને મારા દર્શકોને તો કહેવું જ પડશે કે કેવી બની છે. હા, ચોક્કસ. ખૂબ જ અદ્ભુત ટેસ્ટ આવી રહ્યો છે, જે So much. આપણે બહારથી મંગાવતા હોઈએ છીએ એવો ટેસ્ટ, અને આની અંદર દહીંનો જે ફ્લેવર છે એ બહુ જ પ્રોમિનન્ટ આવી રહ્યો છે. તો રુદ્રીબેન, આ રેસીપીનો ટેસ્ટ હજી હું કરીશ અને ફિનિશ કરું ત્યાં સુધી તમે અમારા વ્યુઅર્સને ક્વિક રીકેપ આપી દો. ચોક્કસ. લીલી હળદરનું શાક બનાવવા માટે સૌપ્રથમ એક પેનમાં ઘી ગરમ કરશું. ઘી ગરમ થાય ત્યારબાદ આપણે એમાં હિંગ એડ કરશું. હિંગ પ્રોપરલી સતળાઈ જાય ત્યાર પછી આપણે લીલી હળદરને 5 મિનિટ સુધી સાતળવા દઈશું. લીલી હળદર સતળાઈ જાય ત્યારબાદ આપણે તેમાં લીલી ડુંગળીનો આગળનો જે ભાગ હોય છે એ આપણે એડ કરી બરોબર સાતળશું. એ સતળાઈ જાય ત્યારબાદ આપણે એમાં લીલું લસણ એડ કરશું. લીલું લસણ પ્રોપરલી સતળાઈ જાય ત્યારબાદ આપણે લીલી ડુંગળીના પાન એડ કરશું. ત્યારબાદ આપણે એમાં લીલા વટાણા બાફેલા એડ કરશું. લીલા વટાણા પણ પ્રોપર સતળાઈ જાય ત્યાર પછી આપણે એમાં ટામેટા એડ કરશું. ટામેટા એડ કર્યા બાદ આપણે એમાં સ્વાદ મુજબના જે રૂટિંગ મસાલા છે એ એડ કરશું, જેમાં મેં મીઠું, મરચાંની ભૂકી, ધાણા જીરું, ગરમ મસાલો અને હળદરનો એડ કર્યો છે. ત્યારબાદ આપણે તેમાં છેલ્લેથી દહીં એડ કરશું અને સર્વિંગ પ્લેટમાં લઈને ગાર્નિશ કરવા માટે આપણે તેમાં ઘી અને ધાણાનો યુઝ કરશું. તો દર્શક મિત્રો, આ હતું લીલી હળદરનું શાક, જે ખૂબ જ ઇઝીલી બની જાય છે અને બહુ જ મજા પડે એવું શાક છે. જો દર્શક મિત્રો, તમે પણ રુદ્રીબેનના જેમ આવી જ સરસ મજાની રેસીપી તમારા રસોડે બનાવવા માંગતા હોય તો નીચે આપેલા નંબર પર અમને SMS કરો. SMSમાં લખો ઝાયકો સ્પેસ તમારું નામ સ્પેસ તમારા શહેરનું નામ, અને નીચે આપેલા નંબર પર અમને SMS કરી દો. અમે ઝાયકોની ટીમ સાથે તમારા રસોડે આવી પહોંચીશું ને આવી જ સરસ મજાની રેસીપી તમારા રસોડે પણ બનાવીશું. આઈ હોપ કે તમને આજની રેસીપી ગમી હશે અને તમે તમારા રસોડે ડેફિનેટલી ટ્રાય કરશો. બસ, તો આવી જ સરસ મજાની રેસીપી અમે દર અઠવાડિયે તમારા માટે લઈને આવતા રહીશું. તો રુદ્રીબેન, થેન્ક યુ સો મચ અગેન. થેન્ક યુ. તો હવે મને એટલે કે પૂર્વી પટેલને રજા આપો. મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આવજો.